ગુજરાતના મિત્રોને કહેવા માંગુ છું કે આ કોઈ એક ઉદ્યોગનો શિલાન્યાસ નથી, પરંતુ આ શિલાન્યાસ સમગ્ર મધ્ય ગુજરાતને ધમધમતું કરવાનો શિલાન્યાસ છે. તમે જોયું હશે કે હું લગાતાર ગયા 6-8 મહિનાથી મધ્ય ગુજરાતના વિકાસ માટે અનેકવિધ પ્રકલ્પ લઈને તમારી વચ્ચે આવતો રહ્યો છું. એક સમય હતો કે એક હવા બની ગઈ હતી કે ભાઈ સુરત આગળ નીકળી ગયું, અમદાવાદ ધમધમી રહ્યું છે, જામનગરની વાહવાહી થઈ રહી છે, પણ આ વડોદરા અને વડોદરાની આજુબાજુ 3-1 વર્ષ પહેલા સંકલ્પ કર્યો હતો કે આ સ્થિતિ બદલવી છે અને જોતામાં આજે આપણે સ્થિતિ પર લઈ આવ્યા. આજે હું સવારે વડોદરામાં એક મેરેથોન દોડના કાર્યક્રમને ઝંડી બતાવવા માટે આવ્યો હતો અને ત્યાં મેં એક નાનકડી વાત કરી હતી. ત્યાં મેં કહ્યું હતું કે વડોદરા અને એનો આસપાસનો વિસ્તાર એ ગુજરાતનું સ્પીડ કેપિટલ બની રહ્યું છે અને જોતામાં એ દેશનું સ્પીડ કેપિટલ બની જશે. અને માત્ર મેરેથોનને કારણે નહીં, પણ એટલા માટે અહીં જે આજે પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે, જેમાં રેલવેના વેગન્સ બનવાના છે, સ્પીડ વધારવા માટેનું મોટું કામ, પહેલીવાર દેશમાં ઓછા વજનવાળા વેગન અને જેના કારણે વધુ માલ વહન કરી શકાય એવી કેપેસિટી અને જેને કારણે ટેકનોલોજીકલી સ્પીડ વધારે ધારણ કરી શકાય એવી વ્યવસ્થા, એવા પહેલીવાર દેશમાં આટલા મોટા પ્રોજેક્ટનો પ્રારંભ આપના કરજણની ધરતી પર થઈ રહ્યો છે. વડોદરાના 50 કિલોમીટરની રેન્જમાં હું જ્યારે સ્પીડ કેપિટલ કહું છું ત્યારે જનરલ મોટર્સ ગાડીઓ બનાવે, વડોદરાના 50 કિલોમીટરની રેન્જમાં બોમ્બાર્ડિયર મેટ્રો ટ્રેન બનાવે, વડોદરાના 50 કિલોમીટરની રેન્જમાં એપોલો ટાયર બનાવે અને વડોદરાના જ નિકટમાં કરજણમાં વેગનનું કારખાનું શરૂ થાય. આ બધી બાબતોને એક સાથે જોઈએ તો આપણને લાગે કે આ સ્પીડ કેપિટલ તરીકે કેવી રીતે ઉભરી રહ્યું છે. આ સામર્થ્ય ગુજરાતની ધરતી પર છે. મિત્રો, 21મી સદી હિન્દુસ્તાનની સદી છે એની ચર્ચા થાય છે, પરંતુ 21મી સદી હિન્દુસ્તાનની સદી છે એ જ્યારે કહીએ છીએ ત્યારે દુનિયા એટલું તો સ્વીકારે છે કે 21મી સદી એશિયાની સદી છે, પરંતુ દુનિયા એ નક્કી નથી કરી શકતી કે 21મી સદી હિન્દુસ્તાનની સદી હશે કે 21મી સદી ચીનની સદી હશે. મિત્રો, ચીન અને હિન્દુસ્તાન વચ્ચે સ્પર્ધા છે, સ્પષ્ટ દેખાય છે અને આ સ્પર્ધામાં એ જ દેશ આગળ નીકળી જશે જે દેશ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લીડ કરશે, એન્જિનિયરિંગ વર્કમાં લીડ કરશે. અને ચીન આજે એની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, એન્જિનિયરિંગ સ્કિલને કારણે પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મિત્રો, ભારતને એ તાકાત આપવાનું કામ ગુજરાતની ધરતી પર થવાની પૂરી સંભાવના છે અને તેથી ગુજરાત એન્જિનિયરિંગ સ્કિલ, એન્જિનિયરિંગ ઉદ્યોગો, મેન્યુફેક્ચરિંગ સેક્ટર એને મોટા પાયા પર બળ આપીને ભારતની શક્તિમાં
એટલો બધો ઉમેરો કરવા માંગે છે કે જેથી ભારત ચીનની સ્પર્ધામાં આગળ નીકળી જાય. અને આવું ભગીરથ કામ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. મિત્રો, હું જોઈ રહ્યો છું આવનારા દિવસોમાં મારું સ્વપ્ન છે ગુજરાતને ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટેનું ડેસ્ટિનેશન બનાવવું. આજે ભારત અબજો રૂપિયા ખર્ચીને, અરબો ખરબો રૂપિયા ખર્ચીને વિદેશથી શસ્ત્ર સરંજામ આયાત કરે છે. પિસ્તોલ બનાવી હોય તો વિદેશથી આવે, ટેન્ક જોઈએ તો વિદેશથી આવે, તોપ જોઈએ તો વિદેશથી આવે. શું ભારતના એન્જિનિયરોમાં સામર્થ્ય નથી? ભારતના એન્જિનિયરિંગ ઉદ્યોગમાં સામર્થ્ય નથી કે ભારતની રક્ષા માટેના આવશ્યક સાધનો હિન્દુસ્તાનની ધરતી પર બને? મિત્રો, ગુજરાતનું સપનું છે કે આ દેશની રક્ષા કરવા માટે જે કોઈ સરંજામની જરૂરિયાત હોય એ સરંજામ ઉભો કરવા માટે ગુજરાત કટિબદ્ધ બને. અમે ગુજરાતીઓ કદાચ સેનામાં ભરતી થઈને યુદ્ધને મોરચે લડવામાં પાછળ રહ્યા હોઈશું. અમે ગુજરાતીઓ યુદ્ધના મોરચે શહાદત વહોરવામાં કદાચ દેશના અન્ય રાજ્યોની તુલનામાં બહુ યોગદાન નહીં આપી શક્યા હોઈએ. પણ હું દેશનું એક કર્જ ચૂકવવા માટે, દેશની રક્ષા માટે ગુજરાતની ધરતીને ડિફેન્સ ઇક્વિપમેન્ટની ઇન્ડસ્ટ્રી માટે થઈને સજ્જ કરવાનું સપનું જોઈ રહ્યો છું. અને મને વિશ્વાસ છે કે ભારતની સુરક્ષામાં આધુનિક યુગમાં ટેકનોલોજી બહુ જ મોટો રોલ પ્લે કરવાની છે. સમુદ્ર કિનારાની સુરક્ષા શા માટે ગુજરાત એવા સાધનોનું તૈયાર કરવા માટે તૈયાર ન થાય? અને તેથી એન્જિનિયરિંગ ઉદ્યોગમાં લાગેલા બધા જ ઉદ્યોગ જગતના મિત્રોને મારું નિમંત્રણ છે, આવો ગુજરાતની ધરતી, અમારી પાસે એન્જિનિયરિંગ સ્કિલ છે. અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આજે દેશમાં નામ કમાણવા છે. તો શા માટે આ સામર્થ્યને આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે થઈને સજ્જ ન કરીએ? દેશની સુરક્ષા સ્વદેશી સાધનોથી પણ થઈ શકે અને આવા ઉત્તમ પ્રકારના શસ્ત્રાસ્ત્રો નિર્માણ કરવાનું કામ ગુજરાતની ધરતી પર થઈ શકે.